जय गणनायक गणपति देवा जय गणनायक गणपति देवा जय गणनायक गणपति देवा जय गणनायक गणपति देवा अंतर नो अंधकार हटाओ अंतर नो अंधकार हटाओ अंतर नो अंधकार हटाओ अंतर नो अंधकार हटाओ આવ્યો છું શરણે
ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના ગુણ તારા નિત્ય ગાઈએ હાય હમારા કામ ખેત લાવી ફસાવતું સદા રાખ દિન સાવ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માં પ્રભુ તુએ તલવા જય મારું કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઈ સુએ નહીં સાધુ સંત સમાય અતિથિ પાછો ના પડે આશ્રિત ના દુભાય જે આવે મમયાંગણે મન આશીષ દેતો જાય મારો સ્વભાવ એવો આપજે સોઈ છે મમહિત ગુણ તારા ગાતો રહું મારું રહે રામમાંથી ઈશ્વર સર્વજ્ઞ અંતર્યામીયા પરમ તુમારું નાથિતો શક્તિ સર્વ અમા સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુ અણુમાં સ્થાન વિશ્વંભર્યાનંદ ભક્તજનોના પ્રાણ શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉતારો ભવપાર રોમ રોમ ભરજો પ્રભુ ભવતળો ભણકાર રશના પર રમતો રહે નામ તણો રણકાર નયન કમળ નાચી કરે હૃદય કમળ રહેવા પુનિત ચરણિયા સંત હે રામ ભક્તયા રામ વાલા સજ્જનો, આવો ફરી આપણી ચિત્ત વૃત્તિને, આપણા મનને, આપણા હૃદયને, આપણી ભક્તિને, આપણી શ્રદ્ધાને, આપણી આધ્યાત્મિકતાને સંસારની આજુબાજુની દરેક વૃત્તિઓમાંથી વાળીને અહીં એકઠી કરીને આપણે સૌ મનોમંથન કરીએ. આશાપુરી માતના આ પ્રાંગણમાં, આ ખોળામાં, આ એના સ્થાનમાં પવિત્રતાની સુવાસની વચ્ચે આશાપુરી માતના મંદિરે આવીએ એટલે આશા પૂરી થાય. આપણે ગઈકાલ સાંભળ્યું કે આશાપુરી માત મારી આશા પૂરી કરજે. તો મને કહેવા દો કે આશાપુરી માતના મંદિરમાં આવે તો આશા પૂરી થાય એમ નહીં. આશાપુરીના મંદિરમાં આવે તો જે આશા હોય તે ત્યાં જ પૂરી થઈ જાય સાહેબ. એને પછી એ નવી જન્મે નહીં. ત્યાં અહીંયા આવે એટલે પૂરી. અહીંયા ફૂલ સ્ટોપ આવે. અહીંયા અલ્પ વિરામ ના આવે. અહીંયા પૂર્ણ વિરામ. જેની આશા પછી આશા રહે જ નહીં. પછી કોઈ પણ જાતની આશા જે હોય આપણી એ રહે નહીં. અને એક બીજી વાત, દુઃખની જનેતા છે એ અપેક્ષા. દુઃખ ક્યાંથી ઉત્પન્ન થાય તો કહે છે કે અપેક્ષા. એક સંતે બહુ સરસ કહ્યું કે દુઃખ એટલે શું?
તો એણે કહ્યું કે છે અને જોઈએ છે. ડિસ્ટન્સ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. આ બે વચ્ચેનું જે અંતર છે એને દુઃખ કહે છે. અને અહીંયા આવીએ, આપણી આશા પૂરી થાય, ઈચ્છા પૂરી થાય, અથવા તો ઈચ્છા મરી જેની ગઈ છે, જેની આશા જ મરી ગઈ છે, તૃષ્ણા મરી ગઈ છે, મમતા મરી ગઈ છે, એને પછી બીજે ક્યાંય જો. એટલે તો નરસિંહ સાહેબ જોજો તમે, નરસિંહ સંસારમાં રહીને પણ વૈરાગને દર્શન કરતો. સંસારમાં ઘણા એવા છે કે જે વૈરાગી થયા પછી પણ સંસારમાં પરત થયા, એવા ઘણા બધા દાખલા છે. પણ સંસારમાં રહીને એ વૈરાગ ઉત્પન્ન કરવો, એનાથી મોટું કોઈ સુખ છે જ નહીં. અને સંસારની અંદર સંસાર અસાર છે એવું સંતોનું નિવેદન એકદમ સૂચક છે, સત્ય છે. પણ તે છતાં થોડી શુદ્ધિકરણ કરવાનો પ્રયત્ન કરું કે સંસાર જો અસાર હોય, એટલે સંતોએ જે દ્રષ્ટિએ કહ્યું છે કે સંસાર એક વખત આપણે બધાએ ત્યાગવાનો છે, છોડવાનો છે, અને અહીંયાથી કાંઈ લઈને નથી જવાનું. એટલે આ સંસાર મિથ્યા છે પણ નથી, है मगर फिर भी नहीं है, कुछ नहीं है मानो. જેમ જળની અંદર આંગળી બોળીએ અને આંગળી આમ લઈ લઈએ અને પાછું જળ હતું એવું થઈ જાય, એમ આપણી ઉપસ્થિતિ નહીં હશે ત્યારે પણ દુનિયા રહેવાની. આપણે નહોતા ત્યારે પણ દુનિયા હતી. આપણે છે તો દુનિયાને કઈ અસર નથી પડતી, પડે તો વાંધો નહીં, આપણા કુટુંબને પડવી જોઈએ છે. હા, અને નહીં હશું ત્યારે પણ દુનિયા તો એમની એમ ચાલશે. એ ચક્ર છે, ગતિમાન રહેશે. તો આ દુઃખ જે છે એ દુઃખ એટલે તો દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર. માતાજી પાસે માંગીએ કે દુઃખને, મારું જે દુઃખ છે એને દૂર કર. જો સાહેબ બહુ સરસ લીધું હશે. દુઃખને પતાવવાની વાત જ નથી. દુઃખ દૂર, દુઃખ છે ખરું ને આપણા પાસે? મને કહો તો ભાઈ, કોની પાસે દુઃખ નથી મને કહો ને. બધા જ પાસે દુઃખ છે, પણ અહીંયા નથી. યહાં નહીં હે. ક્યું? અહીંયા કેમ્પસમાં બહાર બોર્ડ મારવું જ ના પડે કે દુઃખને એન્ટ્રી નથી. દુઃખ અને વ્યસન અહીંયાથી દૂર થાય. આ બધા બહાર ચંપલ